ઓકે, ચાલો આપણે સેમિકન્ડક્ટરના દાખલા ગણતા હતા કાલે. ઓકે, ચાલો તો આપણે નીચેનામાંથી કયો પરિપથ રિવર્સ ડાયોડ બાયસમાં છે તે જોવાનું છે. ચલો, પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં થાય? વધારેથી ઓછા તરફ થાય ને? ક્યાં થાય? વધારેથી ઓછા તરફ. તો જો બધા ઓપ્શન્સ, પહેલો વધારે કયો છે? -5 વધારે છે. આવું છે વધુ. આ કેવું છે? ઓછું. કઈ તરફ થશે? આ તરફ. તો કયો બાયસ થાય? ફોરવર્ડ થશે. અહીંયા પણ આ ગ્રાઉન્ડ એટલે કેટલો હોય? 0 વોલ્ટ હોય ને? કેટલો હોય? 0 વોલ્ટ. તો 0 થી -10 એટલે આ તરફ થાય. આ પણ ફોરવર્ડમાં થયું. આમાં +5 અને આ 0 વોલ્ટ. તો 5 થી 0 એટલે આ તરફ થયું. તો આ કેમ આવ્યું? રિવર્સમાં આવ્યું કે ન આવ્યું? રિવર્સ બાયસમાં ઓપ્શન નંબર સી થશે. આમાં છેલ્લું પણ આરો જોઈ નાખીએ. 5 અને 10, તો 10 થી 5 તરફ એટલે આ તરફ થાય. તો આ પણ તમારે ફોરવર્ડમાં આવશે. એટલે જવાબ તમારો માત્ર સી જ આવશે. આગળ, કયું વિધાન ખોટું છે? ચલો બધા વિધાન વાંચો અને મને કહો કયું વિધાન ખોટું છે. જો વાહક પદાર્થમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજા પર સંપાત હોય, સાચું કે ખોટું? સાચું પડે ને? સાચું. જે પદાર્થને એનર્જી બેન્ડ ગેપ 10 ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો હોય તે અવાહક કહેવાય. એ પણ સાચું પડે. ગેપ કેવો છે? ખૂબ જ વધારે છે. અર્ધવાહકની અવરોધકતા તાપમાન સાથે વધે છે, તો આ ખોટું પડે ને? તાપમાન સાથે શું થાય છે? ઘટે ને? શું થાય છે? અર્ધવાહકની અવરોધકતા તાપમાન સાથે ઘટે. એટલે ઓપ્શન સી કેવો પડશે? ખોટો પડશે. તો તમારો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી. ચલો, ઝેનર ડાયોડનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? બોલો, ઝેનર ડાયોડનો ઉપયોગ. ચલો, એમ્પ્લીફિકેશન આપણે જોઈએ, એમાં ઝેનર ડાયોડ વાપર્યો તો? નહોતો વાપરો. રેક્ટિફાયર જોઈએ, એમાં ઝેનર ડાયોડ વાપર્યો તો? નહોતો વાપરો. ઓસિલેશન જોયું તો? ઓસિલોમીટર, એમાં વાપર્યો તો? નહોતો વાપરો. તો ક્યાં આવે? છેલ્લો ઓપ્શન કયો આવશે? વધ્યો. સ્ટેબિલાઇઝેશનમાં આવશે કે નહીં આવે? ક્યાં આવશે? સ્ટેબિલાઇઝેશનમાં. ચલો, ફોટોડાયોડનો ઉત્પન્ન થતો પ્રવાહ શેના ઉપર આધાર રાખે? ચલો, ફોટોડાયોડમાં ઉત્પન્ન થતો પ્રવાહ કોના ઉપર આધાર રાખે? બોલો, પ્રવાહ કોના ઉપર આધાર રાખે? આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે ને, કે તીવ્રતા ઉપર આધાર રાખે? ફોટો ઇલેક્ટ્રિક આપણે ભણી ગયા. ફોટો પ્રવાહ કોના ઉપર આધાર રાખે? આવૃત્તિ કે તીવ્રતા? તીવ્રતા. તીવ્રતા ઉપર આધાર રાખે. તો તમારો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી આવશે કે નહીં આવે? આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખશે. ચલો, પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસ આપતા ડિપ્લેશન લેયર વધે કે ઘટે? ઘટે. ઘટે. તો ડિપ્લેશન લેયર પોલો થાય એટલે આ વસ્તુ ખોટી પડે. ડિપ્લેશન વિસ્તારમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન વધે છે, આ વસ્તુ પણ ખોટી પડે. એન વિભાગમાં અશુદ્ધિનું પ્રમાણ વધે, એ તો આમનું ખોટી પડે. ડિપ્લેશનનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે, તો આ સાચું પડે કે ન પડે? હું પીએન જંક્શન આપણે દોરી નાખીએ એક વખત આકૃતિમાં. આને તમારે બેટરી સાથે જોડી દેવાનું હોય છે. ફોરવર્ડ બાયસમાં આપ્યું એટલે અહીંયા પી ને ધન સાથે ને એન ને ઋણ સાથે. તો વચ્ચે શું બને? તમારું ડિપ્લેશન લેયર બનશે. અહીંયા તમારે નેગેટિવ આયનો આવશે, અહીંયા તમારે પોઝિટિવ આયનો આવશે. આ રીતનું આપણને ખબર છે, બાહ્ય બેટરી લગાડીએ તો આ ધન સાથે જોડાય, આ ઋણ સાથે જોડાય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અને આનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે આ ક્ષેત્ર શું થાય? ઘટે ને. તો શું થાય? ડિપ્લેશન વિસ્તારની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થશે? ઘટશે. ચાલો, એની પછી કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ ત્રણેય પદાર્થ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. ત્રણેયના બેન્ડ ગેપની ઉર્જા EgC, EgSi અને Eg હોય તો તેના વચ્ચેનો સંબંધ સાચો કયો હશે? આપણને ખબર છે કાર્બન માટે બેન્ડ ગેપ કેટલો આવે? સૌથી વધારે આવે કે ન આવે? એની પછી સિલિકોન, એની પછી જર્મેનિયમ આવે ને. આ બંને તો આપણને મૂલ્ય પણ ખબર છે. કેટલા હોય સિલિકોન અને જર્મેનિયમ માટે? 1.1 અને સિલિકોન માટે 1.1 અને જર્મેનિયમ માટે 7. 7. એટલો 0.7. તો ઓપ્શન ABCD જો કયો આવશે? બોલો, એ આવે ને, EC ગ્રેટર ધેન EG. સાચું પડે કે નહીં? ESI પેલું સાચું પડી ગયું. ચલો, તમને A ઇનપુટ, B ઇનપુટ આપેલું છે અને આઉટપુટ તમને C આપેલું છે. કોઈ એક લોજિક ગેટ છે, તો આ ગેટ કયો હશે તમારે ઓળખવાનું છે.
જો આ રીતે સિગ્નલ માં આપ્યો હોય તમે શું લઈ લેવાનું 0 1 લખ નાખવાનું. શું લખ નાખવાનું પહેલા 0 1. નીચે હોય એને 0 આપવાનું, ઉપર હોય એને 1. તો 0 1 0 1 0. અને નીચે આઉટપુટમાં અહીંયા 0 1 1 0 0 1 0. અહીંયા શું થઈ જશે 0 1 0 0 0 1 0. તો જો 0 0 હોય ત્યારે 0 આવ્યું, કેવું આવ્યું 0 0 હોય ત્યારે 0, 1 1 હોય ત્યારે 1. આમાં એક 0 છે તો પણ 0 આવ્યું, આમાં પણ એક 0 છે તો પણ 0 આવ્યું, બંને 0 છે તો પણ 0 આવ્યું. માત્ર બંને જગ્યાએ 1 હોય ત્યારે જ 1 તમને આઉટપુટ મળ્યું. શું થયું? બંને જગ્યાએ 1 હોય ત્યારે જ 1 મળ્યું. તો એવો કયો ગેટ હોય બોલો કે બંને જગ્યાએ 1 હોય તો જ 1 મળે, નકર 0 મળે? કયો ગેટ હોય કે બંને 1 હોય તો જ 1 મળે? ઓર એન્ડ ગેટ હોય ને. કયો ગેટ હોય? એન્ડ ગેટ હોય તો ને. ઓર ગેટ માં તો કોઈ પણ એક 1 હોય તોય મળી જાય ને, ખબર કે નહીં? એન્ડ ગેટ માં માત્ર શું આવે કે બંને સાચું હોય તો જ સાચું પડે, નકર દર વખતે ખોટું પડે. ચાલો એની પછી સીઈ કોમન એમીટર કયું કીધું છે? કોમન એમીટર પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટરને અચળ રાખીને વીસી તમારે 1.5 વોલ્ટ આપેલો છે. પ્રવાહમાં 10 માઇક્રોએમ્પિયર થી 150 માઇક્રોએમ્પિયર નો ફેરફાર થતા કલેક્ટર પ્રવાહ 5 મિલીએમ્પિયર થી 10 મિલીએમ્પિયર નો ફેરફાર થાય. તો આ માટે ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન બીટા, બીટાનું સૂત્ર શું આવે બોલો? કોમન એમીટર આપ્યું તો આઉટપુટ બાજુ કઈ વસ્તુ છે? કલેક્ટર. શું આવશે અહીંયા? ડેલ્ટા આઈસી. આવું થાય કે ન થાય? અને કોમન એમીટર, એમીટર વધ્યું તો વધ્યો બેઝ, તો બેઝ ક્યાં છે? ઇનપુટ બાજુ હશે તો ડેલ્ટા આઈબી થાય કે ન થાય? ખબર પડી કે ન પડી બધાને? ચલો મૂકી દો ડેલ્ટા આઈસી કલેક્ટરમાં ફેરફાર 10 માંથી 5 એટલે 5 મિલીએમ્પિયર નો, એટલે 5 ગુણ્યા 10 - 3 નો થાય છેદમાં પછી બેઝ નો ફેરફાર 150 થી 10 એટલે કેટલો થશે? સોરી 10 નહીં આવે, અહીંયા 100 આવશે. કેટલો આવશે? 100 આવશે. અહીંયા તમે ફેરફાર કરી નાખજો, 100 માઇક્રો એમ્પિયર થશે. તો જવાબ કેટલો આવશે તમારે? 50 નો ફેરફાર થશે. 50 ગુણ્યા 10 - 6 ઘાત થાય. ચલો ઉડાડો. આ 10 10 ની -5 ઉપર તો 10 ની 5 ઘાત એટલે 2 ઘાત એટલે 100 આવશે. કેટલો જવાબ આવશે પ્રવાહ ગેઇન તમારો? બીટા બરાબર 100. ઓકે, ચાલો આગળ. નીચે દર્શાવેલ લોજિક પરિપથ માટે કયો વિકલ્પ સાચું ટ્રુથ ટેબલ દર્શાવે છે? ચાલો પેલો ગેટ કયો છે મને કહે છે કોઈ? પેલો ગેટ નોર નોર ગેટ. તો નોર ગેટ નો આઉટપુટ શું થાય? ઓર હોય તો a પ્લસ બી થાય, અને નોર હોય તો a પ્લસ બી નો 12 થાય. ચલો બાજુનો ગેટ કયો છે કે જો એક જ ઇનપુટ બંનેમાં આપ્યું ને નાન્ડ ગેટ વાપર્યો, તો કયો ગેટ કહેવાય આને બોલો? એક જ ઇનપુટ આપેલું છે અને નાન્ડ ગેટ વાપરેલો છે, તો કયો ગેટ બને? આ નોટ ગેટ બને કે ન બને? કયો બને? નોટ ગેટ બને ને, બોલો? તો નોટ એટલે a પ્લસ બી નો 12, એનો પાછો આખો 12. તો આનો જવાબ શું થઈ જાય તમારો? a પ્લસ બી થઈ જાય કે ન થઈ જાય? બોલો. a પ્લસ બી નું ટ્રુથ ટેબલ તમારે જોવાનું છે. જો તો a પ્લસ બી નું ટ્રુથ ટેબલ શું આવે? a પ્લસ બી એટલે શું થાય? a ઓર બી લખાય ને. તો ઓર ગેટ નું ટ્રુથ ટેબલ એટલે શું થાય? બંને 0 હોય ત્યારે 0 મળશે, બાકી તમને કયું મળશે? 1 મળશે. તેવો જવાબ કયો છે? ઓપ્શન નંબર સી થાય કે ન થાય? કયો થાય? ઓપ્શન નંબર સી થાય ને, કે બંને 0 હોય ત્યારે 0 મળે, બાકી બધી વખતે કેવું મળશે? 1 મળશે ને. ખબર પડી કે ન પડી? હા સર. ચાલો આગળ. કોમન એમીટર એમ્પ્લીફાયર નો વોલ્ટેજ ગેઇન, વોલ્ટેજ ગેઇન એટલે શું લખાય? એવી 50 આપેલો છે. ઇનપુટ અવરોધ 100 અને આઉટપુટ અવરોધ 200 હોય તો એમ્પ્લીફાયર નો પાવર ગેઇન, પાવર એટલે શું થાય? P બરાબર બોલો, P બરાબર શું લખાય? IV. તો V અને R આપેલો છે તો શું લખાય? V² R લખાય કે ન લખાય? શું લખાય? V² R લખાય કે ન લખાય? ખબર પડે છે બધાને? લખાય. શું લખાય? V² R લખાય. અથવા તો AV બરાબર શું લખાય? AP બરાબર શું લખાય? P બરાબર V આવી જાવ તમને નોર્મલી કે આપણે P બરાબર શું લખે? IV લખે કે ન લખે? P બરાબર આવી તો પાવર ગેઇન લખો તો શું લખે તમારે?
પાવર ગેઇન એટલે એપી તરીકે દર્શાવીએ તો વોલ્ટેજ ગેઇન ઇન્ટુ પ્રવાહ ગેઇન લખાય કે નહીં એઆઈ આવું લખાય બોલો આમાં ખબર પડી બધાને પહેલા હા સર ઓકે અથવા તો બીજું સૂત્ર પાવર નું લખાય આપણે ડાયરેક્ટ લખી જો તમને ડાયરેક્ટ પી બરાબર શું લખાય તમને આઈ સ્ક્વેર આર લખાય કે ન લખાય આઈ સ્ક્વેર આર લખાય બોલો હા સર આઈ સ્ક્વેર આર તો મૂકી ચાલો પી પાવર ગેઇન શું થાય પાવર ગેઇન બરાબર આઈ તો બીટા આમાં આપેલું છે ને શું આપેલું છે તમને બીટા થાય તો બીટા કેમ કે કોમન એ મીટર તમને એમ્પ્લીફાયર તરીકે વાપરો તો બીટા આવશે તો બીટા સ્ક્વેર ઇન્ટુ આર ગેઇન આવું લખાય કે ન લખાય આર ગેઇન એટલે શું થાય આઉટપુટ બાય ઇનપુટ તો એ તો તમને આપેલો છે તમારે પહેલા શું ગોતવું પડશે આમાંથી બીટા ગોતવું પડે કે ન ગોતવું પડે તો બીટા માટે જો તમને એવી આપ્યું શું આપ્યું એવી એટલે વોલ્ટેજ ગેઇન આપ્યો તો વી બરાબર શું લખાય આઈઆર લખાય શું લખાય વી બરાબર આઈઆર તો વોલ્ટેજ ગેઇન એવી બરાબર શું લખાય આઈ એટલે બીટા અને આર ગેઇન લખાય કે ન લખાય ખબર પડી કે ન પડી બધાને આમાંથી બીટા મળી જાય તો બીટા બરાબર શું થશે એવી અપોન આર ગેઇન શું કહેવાય આઉટપુટ બાય ઇનપુટ આર આઉટ બાય આર ઇન થશે તો બીટા ને કરતા બનાવતો છે આર ઇન એવી ઇન્ટુ આર ઇનપુટ છેદમાં આર આઉટપુટ ઓકે ચલો મૂકી દો એવી તમને આપેલું છે 50 ઇનપુટ તમને આપેલું છે 100 અને આઉટપુટ તમને આપેલું છે 200 તો ઉડી જાય 2 એટલે 25 તો બીટા કેટલો આવ્યો બીટા બરાબર 25 તો હવે મૂકી દેવાય ચલો મૂકી દો 25 ગુણ્યા 25 આર ગેઇન આર આઉટપુટ બાય આર ઇનપુટ આર આઉટપુટ કેટલો છે 200 છેદમાં આર ઇનપુટ કેટલો છે 100 ચલો મૂકી દો 2 મીંડા ઉડી ગયા તો 25 25 625 ગુણ્યા 2 આમ કેમ થયું 625 ગુણ્યા 2 એટલે 1250 ઓકે આપેલો છે ઓપ્શન નંબર બી 1250 તો પડી કે ન પડી બધાને પાવર ગેઇન કઈ રીતે ગોત્યું હા સર આપણે જે નોર્મલ સૂત્ર વાપરીએ છીએ એના એ સૂત્ર આપણે વાપરેલા જે આપણે આ સૌથી સહેલી રીતે કર્યું છે કે આપણે આઈ સ્ક્વેર આર મૂક્યું અને ડાયરેક્ટ વી અને આર આપણે કરંટના દાખલા ગણીએ એ પ્રમાણે ગણી નાખ્યું છે ડાયરેક્ટ ચલો નીચે આપેલા ઉર્જા સ્તર કયા પ્રકારના અર્ધવાહકમાં હોય જો ઉર્જા સ્તર તમને ક્યાં આપ્યું છે આ નીચેનો બેન્ડ કયો કહેવાય વેલેન્સ બેન્ડ કહેવાય કે કન્ડક્શન બેન્ડ કહેવાય વેલેન્સ બેન્ડ વેલેન્સ બેન્ડ અને ઉપરનો દર કન્ડક્શન બેન્ડ જો વેલેન્સ બેન્ડ ની નજીક સ્તર આપ્યું જો હું આપ્યું વેલેન્સ બેન્ડ ની નજીક તો આ કયું સ્તર કહેવાય એક્સેપ્ટર સ્તર કહેવાય કે નો કહેવાય કેવું કહેવાય એક્સેપ્ટર સ્તર તો એક્સેપ્ટર સ્તર કેમાં આવે પી પ્રકારમાં આવે કે એન પ્રકારમાં આવે પી પ્રકારમાં પી પ્રકારમાં તો અર્ધવાહક કયો હશે પી પ્રકારનો હશે ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોજિક ગેટને સમતુલ્ય ગેટ કયો થાય તો પહેલા નોર વાપરો કયો વાપરો છે નોર તો આપણે ઇનપુટ લખી દઈએ એ અહીંયા બી તો નોર એટલે શું થશે a પ્લસ બી નો 12 થશે તો બંને ઇનપુટ સરખા આપ્યા તો આ કેવો ગેટ થઈ જાય નોટ ગેટ થઈ જાય કે ન થઈ જાય નોટ થઈ જાય એટલે અહીંયા શું આવશે પાછું આમાંથી બહાર નીકળશે એટલે a પ્લસ બી નો 12 નો 12 એટલે a પ્લસ બી થઈ જાય ને શું થાય પરિણામી a પ્લસ બી થઈ જાય ચલો એનું નોટ ગેટ પાછું શું થઈ જાય a પ્લસ બી નો 12 થઈ જાય 12 ચલો a પ્લસ બી નો 12 એટલે આ કેવો ગેટ કહેવાય a પ્લસ બી નો 12 નોર ગેટ થઈ ગયો ને કેવો થઈ ગયો નોર ગેટ થઈ ગયો કાં તો તમે ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો આ નોટ અને નોટ એકબીજાને કેન્સલ કરી નાખો શું કરી નાખો નોટ અને નોટ એકબીજાને કેન્સલ કરી નાખો તો ડાયરેક્ટ જે હતો એને વધે કે ન વધે ખબર પડી બધાને બંને રીતે તમે કરી શકો ચાલો આગળ ફોટો ડાયોડ નો પ્રવાહનો બેન્ડ ગેપ તમને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલો છે આ પદાર્થને ઓછામાં ઓછી કઈ આવૃત્તિ આપવાથી તે શોષણ કરી શકે તો શું હોય ઉર્જા બરાબર ઈ બરાબર HF થાય ને આવૃત્તિ ગોતવાની છે એટલે F તો F બરાબર E બાય H મૂકી દો ચાલો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત H નું મૂલ્ય 6.625 10 ની માઈનસ 34 ઘાત તો 16 દુ 32 એટલે 1/2 એટલે 0.5 એટલે 5 વાળો જવાબ આવશે 5 વાળો જવાબ તમને એક જ આપ્યો છે 5 ગુણ્યા 10 ની 14 ઘાત ખબર પડી ઓપ્શન નંબર ડી
ચલો ઓર ગેટ, નોટ ગેટ અને નાન્ડ ગેટ અનુક્રમે કયા છે? ચલો પેલો ગેટ કયો છે મને લાઈનમાં કહેતા જાઓ, બધા ગેટ આપણે ઓળખી નાખીએ. પેલો ગેટ NAND gate. નાન્ડ ગેટ છે. ચલો બીજો ગેટ Not. નોટ ગેટ છે. ત્રીજો ગેટ And. એન્ડ ગેટ છે. ચોથો ગેટ Or. ઓર ગેટ છે. તો પેલો ઓર એટલે પેલો જવાબ તમારો કયો આવશે? 4 આવશે. પછી અહીં આપણે ઓર, નોટ અને નાન્ડ લખવાના છે. ચલો ઓર એટલે ચોથો થયો. કેવો થયો? ચોથો. નોટ એટલે બીજો અને નાન્ડ એટલે પહેલો. તો ચોથો, બીજો અને પહેલો. તો જવાબ તમારો કયો આવશે? ચોથો, બીજો, પહેલો. B. ઓપ્શન નંબર બી. ચાલો એની પછી 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ બેન્ડ ગેપ ધરાવતા દ્રવ્યમાંથી ફોટોડાયોડ બનાવેલો છે. તરંગ લંબાઈના વિકિરણને પારખી શકશે. ચલો શું આવશે? ઈનું સૂત્ર ઈ બરાબર તરંગ લંબાઈ આપી તો ઈ બરાબર શું આવશે? હવે ઈજી બરાબર hc બાય SC upon lambda. લેમ્બડા. તો લેમ્બડા બરાબર hc અપોન ઈજી. ચલો મૂકી દો કિંમત. કેટલી થાય? 6.625 10 ની માઇનસ 34 ઘાત 3 ગુણ્યા 10 ની 8 ઘાત ને ઈજી નું મૂલ્ય તમારે આવશે 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. તો 6 તરી 18 ને આ 20 થઈ ગયું. 20 ને 25 ગુણ્યા 16 એટલે 25 ચોક 100 ને 100 ચોક 40. 4 ગુણ્યા ઉપર આવશે એટલે 5. લગભગ તમારે 5000 એંગસ્ટ્રોમ ની નજીકનો આવશે. કેટલાની આવશે? 5000 એંગસ્ટ્રોમ ની નજીકનો જવાબ આવશે. ચલો 5000 ની નજીકનો જવાબ આવ્યો તો આની કરતા ઓછી હોય તો પારખી શકે ને? વધારે હોય તો પ્રવાહ નીકળે? નો નીકળે ને? વધારે હોય તો આપણને ખબર છે તરંગ લંબાઈ વધી જાય તો તમારે એમાંથી ઉર્જા ઘટી જાય. ઉર્જા ઓછી હોય તો એમાંથી પ્રવાહ નીકળવાનો છે નહીં. તો આની કરતા ઓછી હોય તે તમારો જવાબ આવશે. તો ઓછી વાળો કયો જવાબ છે તમારો? 4000 એંગસ્ટ્રોમ આવે કે ન આવે? ખબર પડી કે નહીં? બાકી બધી કેવી છે? વધારે છે. ચાલો એની પછી કયું વિધાન ખોટું છે? શું કહો છે? કયું વિધાન તમારે ખોટું છે? જો હાલો વિધાનો વાંચો બધાય. પહેલું, શુદ્ધ એસઆઈ માં ટ્રાયવેલેન્ટ ઉમેરીએ તો પી પ્રકારનો અર્ધવાહક બને. સાચું કે ખોટું? સાચું. સાચું થાય. ચાલો એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હોય. બોલો હોલ હોય કે? ખોટું પડે ને? એન પ્રકારમાં મેજોરિટી કોણ હોય? ઇલેક્ટ્રોન હોય કે ન હોય? તો આપણું આજ વિધાન સાચું થઈ ગયું. ઓકે, સાથે સાથે બીજા જોઈ લઈએ કે પી પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી ચાર્જ ઇલેક્ટ્રોન. સાચું? સાચું. અંતર્ગત અર્ધવાહકનો અવરોધ તાપમાનના વધારા સાથે ઘટે. આ વસ્તુ પણ કેવી છે? સાચી છે. ચલો નીચેનામાંથી કયો ઘટક સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક પરિપથ દર્શાવે છે? કયો ઘટક દર્શાવે? બોલો. ચલો ખાલી જંક્શન ડાયોડ હોય તો આખો પરિપથ કહેવાય ને? ડાયોડ ને નો કહેવાય ને આખો પરિપથ. પછી ટ્રાન્ઝિસ્ટર ને આખો પરિપથ કહેવાય? એનપીએન કે પીએનપી હોય તો આને નો કહેવાય? ના. ડાયોડ ને કહેવાય? નો કહેવાય. તો વધ્યું કયું તમારું? આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. શોર્ટમાં શું કહેવાય ને? આઈસી કહેવાય. શું કહેવાય? આઈસી સર્કિટ એમ. ચાલો આગળ. ફરીથી લોજિક ગેટ વાળો આવ્યો. ચાલો આ તમે જાતે સોલ્વ કરો. ચાલો બધાને 1 મિનિટનો સમય આપો છો. કયો ગેટ આવે મને કહો. હમણાં આપણે ગણ્યો ને શરૂઆતમાં. જાતે ટ્રાય કરો. ચાલો બધાય. શું જવાબ આવ્યો? સર ડી આવે. આપણે હમણાં ગણીએ પછી ખબર પડે. ચાલો બીજા કોઈને બીજો કોઈ જવાબ બોલો. ચાલો આ ઉપરનું છે એટલે શું આવશે? 1 0 0 1 1 0 0. અહીંયા આવશે 1 0 1 0 1 0 1. આઉટપુટમાં આપણે શું છે? 0 1 1 1 0 1 1. તો 1 1 હોય ને 0 આવ્યું, પછી 0 0 હોય ને 1 આવ્યું, 0 1 હોય ને 1 આવ્યું, ને 1 0 હોય ને 1 આવ્યું, પાછું 1 1 હતું ને 0 આવ્યું. તો કયો ગેટ હશે આ? એન્ડ ગેટ નું ઉલટું થયું ને. શું થયું કે એન્ડ ગેટમાં શું હતું? 1 1 હોય ત્યાં ખાલી 1 આવતું હતું,
બાકી બધે 0 આવતું હતું, આ એના કરતા કેવું આવ્યું, ઊંધું આવ્યું. તો n નું ઉલટું આપણે કયું લઈએ છીએ, નાન્ડ ગેટ લઈએ કે નહીં? કયો ગેટ લઈએ? નાન્ડ ગેટ. તો જવાબ તમારો કયો આવશે? નાન્ડ ગેટ આવશે. આગળ, નીચે દર્શાવેલા કયા બે વિધાનો ટ્રાન્ઝિસ્ટર માટે સાચા છે? ચલો, બે વિધાનો આપણે સાચા ગોતવાના છે ટ્રાન્ઝિસ્ટર માટે. પહેલો જોઈએ, ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ, એમીટર અને કલેક્ટરના વિભાગો સમાન કદના અને સમાન અશુદ્ધિનું પ્રમાણ ધરાવે. સાચું કે ખોટું? ખોટું હોય ને. કેમ કે એમીટરમાં ડોપિંગ વધારે હોય, કલેક્ટરનો વિભાગ થોડોક મોટો હોય છે, બેઝનો વિભાગ અમુક નાનો હોય છે, એટલે આ વસ્તુ ખોટી પડે. બેઝનો વિભાગ પાતળો અને ઓછી અશુદ્ધિ ધરાવતો, આ સાચું પડે ને. હમણાં મેં કીધું બેઝ નાનો હોય ને અશુદ્ધિ કેવી હોય? ઓછી હોય. એમીટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસ અને બેઝ કલેક્ટર જંકશન રિવર્સ બાયસમાં હોય છે, આ પણ સાચું છે. આપણે આ ભણી ગયા. આપણે એમીટર બેઝ અને બેઝ કલેક્ટર બંને ફોરવર્ડ બાયસમાં હોય, તો આ વસ્તુ કેવી પડે? ખોટી પડે. તો તમારો જવાબ કયો આવશે? 2 અને 3 સાચા, એટલે ઓપ્શન નંબર સી થશે. ચલો, રિવર્સ બાયસ કયો થાય? ચલો, આપણે હમણાં દાખલો આવી ગયો, બોલો ફરીથી કઈ રીતે ગણશું? ગણો. ABCD માંથી કયો રિવર્સ બાયસમાં છે? જોવો. સર એ આવે. શું આવે? A, B અને D. જોઈએ આપણે હમણાં. ચલો, પેલા +10 +5 વધારેથી ઓછું, એટલે આ કેમ આવશે? ફોરવર્ડ. કેમ આવ્યું? ફોરવર્ડ. પછી B માં જો -10 અને 0 વોલ્ટ, તો 0 વધારે, તો આમાં આવશે. તો બીજું C કેમ આવ્યું? B કેમ આવ્યો? રિવર્સમાં આવ્યો. C જોવો. ચાલો, તો -12 -5, તો -5 વધારે, તો આ આમ જશે. તો આ કેમાં આવશે? તમારો ફોરવર્ડમાં આવશે. પછી અહીં 0 થી 5, તો 5 વધારે, તો 5 થી આમ જશે. તો આ કેમાં આવશે? તમારો રિવર્સમાં આવશે. તો કયા કયા રિવર્સમાં આવ્યા તમારે? B અને D. ઓપ્શન નંબર કયો આવશે તમારો? D આવશે કે નહીં? ખબર પડી? આ બંને ફોરવર્ડમાં આવશે ને આ બંને કેમાં આવશે? રિવર્સ બાયસમાં આવશે. ચાલો આગળ. PN જંકશન ફોરવર્ડ બાયસ હોય ત્યારે કયો વિભાગ ક્યાં જોડેલો હોય? ચલો જો, બેટરીનો ધન ધ્રુવ P સાથે અને ડિપ્લેશન લેયર પહોળો હોય. સાચું કે ડિપ્લેશન પહોળો ન હોય ને, પાતળો થાય ને અમુકનો, તો કેવું પડે? ખોટું પડે. પછી બેટરીનો ધન ધ્રુવ N સાથે જોડેલો, આ તો ડાયરેક્ટ ખોટું પડી ગયું. બેટરીનો ધન ધ્રુવ ક્યાં જોડેલો હોય? ફોરવર્ડમાં P સાથે જોડેલો હોય. બેટરીનો ધન જંકશન N વિભાગ સાથે જોડેલો હોય, તો આ પણ ખોટું પડી ગયું. ચલો, ધન ધ્રુવ P સાથે જોડેલો, સાચું થાય. પછી આગળનો ડિપ્લેશન લેયર પાતળો થાય, આ વસ્તુ સાચી પડે ને. ઓપ્શન તમારો કયો આવશે? D આવશે. ચાલો, એની પછી CE એટલે કોમન એમીટર પરિપથ લીધેલો છે તમે. ટ્રાન્ઝિસ્ટરનો અચલ રાખીને VC એટલે કે કલેક્ટરનો વોલ્ટેજ 2 વોલ્ટ હોય, તો બેઝના પ્રવાહમાં 100 થી 300 નો ફેરફાર થાય, તો કલેક્ટરનો પ્રવાહ 10 મિલીએમ્પિયર થી 20 મિલીએમ્પિયર થાય. તો ટ્રાન્ઝિસ્ટર માટે તમારે પ્રવાહ ગેઇન એટલે કે બીટા ગોતવાનો છે. તો ખબર છે આપણે કોમન એમીટર એટલે એમીટર બંને ઇનપુટ આઉટપુટની વચ્ચે લઈ લીધું, તો બીટા હવે શું લખાય? બોલો. બીટા બરાબર આઉટપુટમાં કોણ હોય? કલેક્ટર હોય, તો ડેલ્ટા IC, અને ઇનપુટમાં કોણ હોય? બેઝ હોય, એટલે ડેલ્ટા IB. ચલો મૂકી દો. ડેલ્ટા IC, તો C એટલે કલેક્ટર, કલેક્ટરમાં 10 થી 20 એટલે 10 નો ફેરફાર થાય, 10 × 10 - 3 ઘાત. બેઝ 300 થી 100, 100 થી 300 એટલે કેટલાનો ફેરફાર થયો? 200 માઇક્રોમાં છે, એટલે 10 - 6 ઘાત. 1 મિનિટ અહીંયા ઉડાડજો. તો 1/2 એટલે 5 વાળો જવાબ આવશે, એટલે જવાબ તમારો ડાયરેક્ટ કેટલો આવશે? 50. ઓપ્શન નંબર એ થશે. ચાલો, એની પછીનો દાખલો જોઈએ. શું કીધું છે? જર્મેનિયમના સ્ફટિકમાં થોડા પ્રમાણમાં એન્ટીમની. એન્ટીમની એટલે કયો થાય? પેન્ટાવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ, કયો થાય? બોલો. એન્ટીમની. પેન્ટાવેલેન્ટ થાય ને, કયો થાય? પેન્ટાવેલેન્ટ. તો પેન્ટાવેલેન્ટ ઉમેરે તો કયો પ્રકારનો બને? N પ્રકારનો બનશે. તો ઓપ્શન જો, પહેલો ઓપ્શન P પ્રકારનો અર્ધવાહક બને. ખોટું પડે. એન્ટીમની એ એક્સેપ્ટર આયન છે. એક્સેપ્ટર કહેવાય કે ડોનર કહેવાય? ડોનર કહેવાય, કેમ કે એટલે પેન્ટાવેલેન્ટ એટલે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન તમને આપશે, એટલે આ વસ્તુ પણ ખોટી પડે.
તો અર્ધવાહકમાં હોલ કરતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તો આ સાચું પડે કે ન પડે? સાચું. એન પ્રકારનું બને એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે વધવાની છે. તેનો અવરોધ વધે છે. આ વસ્તુ ખોટી પડે. ચાલો હવે આમાં બધા ગેટ પાછા તમારે ઓળખવાના છે. ચાલો પહેલો ગેટ કયો છે આપણે આમને પહેલા જોઈ લઈએ બધાય. પહેલો ગેટ ઓર ગેટ, બીજો એન્ડ ગેટ છે, ત્રીજો નોટ ગેટ છે, ચોથો નાન્ડ ગેટ છે. ચલો આપણે કયા કયા ગોતવાનું છે? એન્ડ લેવાનો છે, નાન્ડ લેવાનો છે અને નોટ લેવાનો છે. તો એન્ડ ગેટ બીજો, નાન્ડ ગેટ ચોથો અને નોટ ગેટ ત્રીજો. તમારો જવાબ છે 2, 4 અને 3. 2, 4 અને ઓપ્શન નંબર ડી થશે. ચાલો આગળ. 15 વોલ્ટ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો ઝેનર ડાયોડ છે. એટલે આનો 15 વોલ્ટ થાય તો બ્રેકડાઉન થઈ જાય. એટલે આપણે 15 વોલ્ટ કરતા એનો કેટલો રાખવો પડે? ઓછો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય તમારે ગોતવાનું છે. ચાલો આ બંને કેમાં છે? સમાંતરમાં છે. તો આનો વોલ્ટેજ પણ કેટલો હોય? બોલો આનો વોલ્ટેજ 15 વોલ્ટ હોય કે ન હોય? સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય ને. ચાલો તો 1 કિલો ઓમેગા છે તો 15 વોલ્ટ આપ્યો તો પ્રવાહ કેટલો પસાર થાય? I બરાબર V/R. તો 15 ભાગ્યા 10⁻³ તો આ કેટલો આવશે તમારે? 15 મિલી એમ્પિયર થાય કે ન થાય? અહીંયાથી તમારે કેટલો નીકળ્યો? 15 મિલી એમ્પિયર. જો 20 વોલ્ટ આપ્યો. કેટલો આપ્યો? 20 વોલ્ટ. અહીં તમે 15 વપરાઈ ગયો તો આનો વોલ્ટેજ કેટલો હશે? હવે 5 વોલ્ટ હોય કે ન હોય? બોલો આવું થાય કે ન થાય? 5 વોલ્ટ. તો 5 વોલ્ટ હોય તો આનો પ્રવાહ મળી જાય કે નહીં? ટોટલ પ્રવાહ. ટોટલ પ્રવાહ આ કેટલો થશે? આ તમારે સ્મોલ આઈ લખીએ. ટોટલ પ્રવાહ આપણે કેપિટલ આઈ શું થશે? V/R. આનો વોલ્ટેજ 5 છે. એનો અવરોધ તમારે 250. તો 55 50 તો 1/50 એટલે કેટલો થાય? 20 થાય. તો 20 મિલી એમ્પિયર. આવું થાય કે નહીં? તો અહીંયાથી તમારે કેટલો પ્રવાહ નીકળ્યો? 20 મિલી એમ્પિયર. ચલો 15 આમાં ગયો તો ઝેનર ડાયોડમાંથી કેટલો નીકળશે? 5 નીકળે ને. ઝેનર ડાયોડમાંથી કેટલો નીકળે? 5 મિલી એમ્પિયર. તો આપણો જવાબ કેટલો આવશે? ઝેનર ડાયોડનો પ્રવાહ ઓપ્શન નંબર એ જેટલો 5 મિલી એમ્પિયર. ખબર પડી બધાને? હા સર. ચાલ 500 કેલ્વિન તાપમાને સિદ્ધ સિલિકોનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne અને હોલની સંખ્યા ઘનતા NH સમાન એવી કે 1.5 × 10⁻16 આપેલી છે. તેમાં ઇન્ડિયમની અશુદ્ધિ ઉમેરતા NH વધીને 4.5 × 10⁻22 થાય તો આ અશુદ્ધિ ઉમેરેલો અર્ધવાહક કયો બનશે? ચલો પહેલા તો કયું ઉમેર્યું? ઇન્ડિયમ. ઇન્ડિયમ કેવું છે? ટ્રાયવેલેન્ટ છે. એટલે બનશે કયો તમારે? ઇન્ડિયમ. આપણે આ લખે આયન કેવું થાય? ટ્રાયવેલેન્ટ. તો ટ્રાયવેલેન્ટ ઉમેરે તો પહેલા તો અર્ધવાહક કયો બનશે? પી પ્રકારનો. પી ટાઈપનો બનશે. હાલો પેલા અર્ધવાહક તો ખબર પડી કયો છે. તેમાં સંખ્યા ઘનતા એની તમારે ગોતવી પડશે ને. તો તમને ખબર છે શું આવે? Ni² બરાબર શું લખો આપણે? NeNH સૂત્ર યાદ છે? ચાલો તો મૂકી દો. ચાલો Ni ગોતવાનું છે તો Ni બરાબર શું થાય? Ni² / NH. Ni² તમને આપેલું છે 1.5 વાળું. તો 1.5 × 10⁻16 ગુણ્યા ફરીથી 1.5 × 10⁻16. NH 4.5 × 10⁻22 તો 15 તરી 45 અને 1.5 × 2 એટલે 3. તો 1/2 એટલે 5 વાળો આવશે. તો 5 ગુણ્યા એટલે અહીંયા કેટલી ઘાત વધશે તમારે? હવે 16 માંથી 22 એટલે 8 ને આની એક એક્સ્ટ્રા આવશે એટલે 9 ઘાત થશે. 9 ઘાત થાય ને. 5 × 10⁻9 આવશે. અને ટાઈપ કયો આવશે તમારો? પી ટાઈપ આવશે. તો ઓપ્શન કયો આવશે? જોવો તો 71 ઓપ્શન નંબર એ જ આવશે કે પી પ્રકારનો બન્યો અને સંખ્યા ઘનતા કેટલી છે? 5 × 10⁻9. ચાલો આગળ. કોમન એમીટર આપેલું છે, ટ્રાન્ઝિસ્ટર આપેલું છે. 2 કિલો ઓમેગાનો તમને કલેક્ટરનો અવરોધ વચ્ચેનો ઓડિયો સિગ્નલનો વોલ્ટેજ તમને આપેલો છે 2 વોલ્ટ. કલેક્ટર એટલે ક્યાં છે? ઇનપુટ આઉટપુટ? આઉટપુટમાં હોય ને. ક્યાં હોય? આઉટપુટમાં હોય.
જો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેક્ટર એટલે શું થયા બીટા થયો ને, શું થયો બીટા થયો ને, પ્રવાહ ગેઇન થયો ને, પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેક્ટર શું થયો, પ્રવાહ ગેઇન બીટા થયો. બેઝ નો અવરોધ, બેઝ ક્યાં હોય, ઇનપુટમાં હોય કે આઉટપુટમાં હોય, ઇનપુટ. ઇનપુટ. તો આ શું થયું તમારે, ઇનપુટ અવરોધ થયો કે નહીં, આરઆઈ. તો તમારે ઇનપુટ સિગ્નલનો વોલ્ટેજ ગોતવાનો છે. તો ઇનપુટ વોલ્ટેજ એટલે શું થાય, વોલ્ટેજ ગેઇન લખાય કે નહીં, એવી વી બરાબર આઈઆર. શું લખાય, વી બરાબર આઈઆર. તો અહીંયા શું છે, બીટા ઇન્ટુ રેઝિસ્ટન્સ ગેઇન, આવું લખાય. તો પ્રવાહ વોલ્ટેજ ગેઇન શું લખાય, આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ, આવું લખાય કે ન લખાય. બીટા, બીટા તમને આપેલો છે. રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ એટલે આર આઉટ છેદમાં આર ઇન, આઉટપુટમાં લોડ અવરોધ હોય અને અહીંયા શું હશે તમારો આર ઇન હશે. ચાલો મૂકી દે બધી વસ્તુ, તમારે ઇનપુટનો વોલ્ટેજ ગોતવાનો છે. તો બધી કિંમતો મૂકી દે. આઉટપુટનો વોલ્ટેજ કેટલો છે, 2 વોલ્ટ. ઇનપુટનો તમારે ગોતવાનો છે રેઝિસ્ટન્સ, સોરી બીટા તમને 100 આપેલો છે. આઉટપુટ અવરોધ આરએલ લોડ અવરોધ કેટલો આપેલો છે, 2 કિલો આપ્યો ને, જો 2 કિલો કલેક્ટરમાં હોય ને, કલેક્ટર આઉટપુટમાં હોય કે ન હોય. અને ઇનપુટનો 1 કિલો, જો બંનેના એકમ સરખા છે એટલે આપણે ફેરવતા નથી, 2 ભાગ્યા 1 કરી નાખીએ તો 2 ઉડી જાય. તો વી ઇન બરાબર શું થશે, 1/100. તો કેટલા મિલીમાં કેટલા લખાય, 0.01 વોલ્ટ, એટલે કે મિલી માટે લખે તો 10 મિલી એમ્પિયર થાય કે ન થાય. ઓપ્શન નંબર, સોરી વોલ્ટેજ છે ને, તો શું આવશે 10 મિલી વોલ્ટ થશે. ખબર પડી બધાને? હા સર. ચાલો આગળ. કોમન એમીટરમાં ઇનપુટ અવરોધ તમને 100 આપેલો છે. ઇનપુટ અવરોધ ને લોડ અવરોધ એટલે આઉટપુટ થાય ને, શું થાય આરએલ, ને આ તમારો થયો આર ઇન. ચાલો હવે આગળ. બેઝ પ્રવાહ, જો ખાસ એકમ યાદ રાખજો, કિલો ઓમેગામાં આપેલો છે. આ બેઝ પ્રવાહ એટલે ઇનપુટ બાજુ જાય 40 મિલી એમ્પિયર. તો કલેક્ટર પ્રવાહ તમને 2 મિલી એમ્પિયરનો ફેરફાર થાય તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન તમારે ગોતવાનો છે. તો આનું આ સૂત્ર ફરીથી શું આવશે, વોલ્ટેજ ગેઇન એવી બરાબર જી ઇન્ટુ રેઝિસ્ટન્સ ગેઇન. તો જી એટલે શું લખાય, સોરી જી થોડો બીટા આવે ને, વી બરાબર આઈઆર એટલે શું થાય, બીટા ઇન્ટુ રેઝિસ્ટન્સ ગેઇન. તો બીટા બરાબર શું થશે, અહીંયા બીટા તમને આપેલો છે, નથી આપેલો તો પેલા બીટા ગોતવો પડશે. તો બીટા બરાબર શું લખાય, આઉટપુટ બાય ઇનપુટ, આઉટપુટમાં કલેક્ટર ને ઇનપુટમાં બેઝ. ચાલો મૂકી દો. કલેક્ટરમાં કેટલો આવે છે, 2 મિલી એમ્પિયરનો ફેરફાર થાય છે. ડેલ્ટા આઈસી બાય ડેલ્ટા આઈબી લખાય ને, અહીંયા 2 મિલી એમ્પિયર એટલે 2 ગુણ્યા 10⁻³ ઇનપુટ બેઝમાં 40 નો ફેરફાર થાય છે. તો શું છે, 40 ગુણ્યા 10⁻6 તો 1/2 એટલે 5 એટલે 50 જવાબ આવશે. કેટલો થશે, 50. ચાલો બીટા મળી ગયો હવે તમને. હાલો બીટા આર ગેઇન એટલે આર આઉટપુટ છેદમાં આર ઇનપુટ એટલે લોડ અવરોધ છેદમાં ઇનપુટ અવરોધ. ચાલો બધી વસ્તુ છે મૂકી દો હવે. 50 આરએલ તમને આપણે 4 કિલો, જો ખાસ વસ્તુ 4 કિલો એટલે 4000 થશે. અને તમને ઇનપુટનો આપેલો છે 100. જો આમાં ખાસ બધા ક્યાં ભૂલું કરે છે ખબર, દર વખતે આ લોડ અવરોધ તમને કિલોમાં આપેલો હોય એટલે બધા ત્યાં લેવામાં ભૂલું કરે છે. એટલે તમારે આ વસ્તુ આમાં ખાસ ધ્યાન રાખવાની રહેશે. બાકી દાખલો સાવ સહેલો છે. તો આ 2 મીંડા ઉડી જાય. ચાલો તો 4 પંચા 20. તો જવાબ તમારો કેટલો આવશે, 2000 આવશે. કેટલો આવશે, 2000. ઓપ્શન નંબર એ. ચલો ફરીથી સિગ્નલ વાળો આવ્યો, ચાલો ગોતો. હાલો ફરીથી 1-2 મિનિટનો ટાઈમ લઈને સિગ્નલમાં તમારો જવાબ કયો આવશે, ટ્રાય કરો બધાય. સર ઓર આવે. ચાલો એકનો જવાબ ઓર આવ્યો, બીજા બધાય સર ઓર. ઓર બધાને આવી ગયો. ચાલો જોઈએ શું છે. આ 0, આ 1 0, સોરી 1 0 0, આપણે 0 0 1 0, અહીંયા 0 0 1 1 0 0 1 0 1 1 1 0 1 1 આવું થયું. તો 0 0 હોય ત્યારે 1 1 0 એટલે 1,
કોઈ પણ એક 1 આવ્યો તો 1 આવ્યો ને, શું આવ્યો? કોઈ પણ એક જવાબ 1 આવ્યો તો જવાબ તમારો કેટલો આવ્યો? 1 આવ્યો. આ થયું કે નહીં? શું છે? કોઈ પણ એક 1 હોય તો પણ તમારો જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો કે ન આવ્યો? તો જવાબ તમારો કયો ગેટ આવશે? ઓર ગેટ થાય ને, કે કોઈ પણ એક 1 હોય તો આઉટપુટ 1 મળે એટલે કયો ગેટ હોય? ઓર ગેટ થશે. ચાલો એની પછી કોમન એમીટર તરીકે વપરાયેલા ટ્રાન્ઝિસ્ટરનો આઉટપુટ અને ઇનપુટ વોલ્ટેજનો ગ્રાફ તમને આપેલો છે. તો ટ્રાન્ઝિસ્ટરને કળા તરીકે વાપરવામાં આવે, કળ તરીકે વાપરવામાં, એટલે કે કળ એટલે શું થાય? સ્વિચ લેવાનું. શું લેવાનું? સ્વિચ. તો સ્વિચ તરીકે વાપરવામાં આવે તો કયો વિભાગ ક્યાં રાખવો જોઈએ? જો આ તમને થિયરી નથી આવ્યો તો હું તમને અત્યારે કહી દઉં છું. સ્વિચ તરીકે વાપરીએ તો કયો વિભાગ વાપરવાનો થાય? 1 અને 3 વિભાગ વાપરવાનો થાય. કયો વિભાગ વાપરવાનો થાય? 1 અને 3. અને એમ્પ્લીફાયર તરીકે વાપરીએ તો આ બીજો વિભાગ છે, કોના માટે હોય? એમ્પ્લીફાયર તરીકે. કોની તરીકે હોય? એમ્પ્લીફાયર. ઓકે, અહીંયા લખી દઉં છું તમને. શું આવશે અહીંયા? એમ્પ્લીફાયર. અને સ્વિચ તરીકે વાપરીએ તો કયો વાપરવાનો થાય? 1 અને 3. કયો આવશે? આ યાદ રાખવાનું છે તમારે. ખબર પડી બધાને? સ્વિચ તરીકે કયો વાપરવાનો? 1 અને 3. અને એમ્પ્લીફાયર તરીકે વાપરવો હોય તો બીજો વાપરવાનો થશે. ખબર પડી બધાને? જવાબ તમારો આવશે 1 અને 3. કળ એટલે હું લેવાનું? સ્વિચ લેવાનું. શું લેવાનું? સ્વિચ. ચાલો આગળ. કાર્બન સિલિકોન બંનેમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો કાર્બન અવાહક છે અને સિલિકોન અર્ધવાહક છે, એવું કેમ? બોલો. કાર્બન અવાહક છે અને સિલિકોન અર્ધવાહક છે. તો કાર્બનની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન શું આવે? બોલો મને કહો તો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 પછી 2s2 2p2 2s2 2p2. સિલિકોનની શું આવે? 14 આવે ને પરમાણુ ક્રમાંક. કેટલી આવે? 1s2 2s2 2p2 પછી 3s2 અને 3p2. આવું થાય કે ન થાય? બોલો. 2p6 આવે. 2p6 આવે ને, કે આમાં 6 સમાય ને, p માં કેટલા સમાય? 6 અને s માં 2 સમાય. તો 2p6 તો 6 અને 7 8 9 10 11 12 13 14. ઓકે, રેડી થઈ ગયા? તો જુઓ શું આવશે બોલો. કાર્બનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં હોય? છેલ્લી કક્ષામાં આપણે જોવાનું હોય ને. કઈ કક્ષામાં જોવાનું? આપણે છેલ્લી કક્ષા, એટલે છેલ્લી કક્ષા દર્શાવી દઈએ. આ એની છેલ્લી કક્ષા થઈ ગઈ અને આ આની છેલ્લી કક્ષા થઈ ગઈ. તો જુઓ તો હાલો તમને એમ કહેતો 6 કાર્બનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય? બોલો. બીજી કક્ષામાં. વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં હોય? બીજી કક્ષામાં. અને સિલિકોનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં હોય? ત્રીજી કક્ષામાં હોય કે ન હોય? તો જો ત્રીજી કક્ષામાં હોય તો શું થાય? અવાહક બની શકે ને, કે ત્રીજીમાં તમારે હજી એક બાકી રહી ગઈ ને, કઈ આવે? 3d આવે કે ન આવે? બોલો. તો 3d માં જઈએ કે ને, અહીંયાથી વેલેન્સ માંથી ક્યાં જઈએ કે? કન્ડક્શન માં જઈએ કે ન જઈએ કે? પણ આમાં એવું કઈ થતું નથી, કેમ કે આ છેલ્લી કક્ષા થઈ ગઈ. એટલે તમારે કાર્બનને લઈ શકો ને બીજાને લઈ શકો નહીં. તો ઓપ્શન પ્રમાણે કારણ જોવો. ચાલો કયું કારણ આવશે? કાર્બનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં અને સિલિકોનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય. ઓપ્શન નંબર સી થાય કે ન થાય? ચાલો આગળ. આઉટપુટ તમારે 1 મેળવવું છે. કેવું મેળવવું છે? આઉટપુટ 1. તો ઇનપુટ તમારે જોવાનું છે. ચાલો આપણે બધા ઓપ્શન પ્રમાણે જોતા જઈએ. A B C અને D. ચલો પેલા આ ગેટ કયો છે? ઓર ગેટ છે ને. તો અહીંયા તમારે આઉટપુટ કેટલું મળશે? a પ્લસ b. અને આ c. તો આનું કેવું કરવાનું થાય? એન્ડ. તો અહીં તમારો જવાબ કેટલો આવશે? a પ્લસ b ડોટ c. ચાલો જો આ રીતે આ બધા ઓપ્શન રહેવા દેજો. આ રીતે આપેલું તો તમારે શું કરવાનું? a પ્લસ b ડોટ. એટલે ડોટમાં 1 ક્યારે મળે? બરાબર 1. બંને 1 હોય ત્યારે મળે કે ન મળે? બંને 1 હોય તો જ 1 મળે ને. તો બંને 1 એટલે c નું મૂલ્ય ડાયરેક્ટ મળી ગયું. c કેટલું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. પછી a પ્લસ b કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો જો આવો ઓપ્શન જો c1 હોય તો c1 વાળો જ ખાલી એક આપ્યો છે. ખબર પડી કે ન પડી? તો ડાયરેક્ટ તમારો જવાબ કેટલો છે? ઓપ્શન નંબર બી થઈ જાય. આમાં ખબર પડી બધાને કઈ રીતે સોલ્વ કર્યું? હા સર. ચાલો આગળ. ડાયોડ આદર્શ ડાયોડ છે.
ઓકે, એટલે ફોરવર્ડમાં તમારે ફૂલ લેવાનું, રિવર્સમાં તમારે 0 લેવાનું. તો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? ચલો અહીંયાથી પ્રવાહ નીકળે, આ બધું ધન છે એટલે આમ નીકળો. આ કેવા બાયસમાં થાય? રિવર્સ. કેમાં થાય? રિવર્સ. એટલે આ કેવું થઈ જાય? કેન્સલ થઈ જાય. અહીંયાથી તમારે આવશે નહીં. તો હવે પછી ઉપર ગયો અહીંયાથી, તો બધો પ્રવાહ ક્યાંથી જશે? આમાંથી જાય ને, ફોરવર્ડમાંથી. તો I બરાબર શું થાય? V/R. હું કીધું V વોલ્ટેજ 5, અવરોધ ખાલી 10 વાળો જ લેવાનો થશે, કેમ કે નીચેની તો કઈ પ્રવાહ પસાર થવા દેવાનો નથી. તો જવાબ તમારો કેટલો આવશે? 0.5 એમ્પિયર. ખબર પડી બધાને? ઓપ્શન નંબર ડી. ચલો, n પ્રકારના અર્ધવાહક માટે કઈ વસ્તુ સાચી છે? જો બધા ઓપ્શન્સ. પહેલો ઓપ્શન, ઇલેક્ટ્રોન અલ્પવાહક હોય અને પંચ સંયોજકતા પરમાણુ અશુદ્ધ તરીકે ઉમેરો. પહેલા તો ઇલેક્ટ્રોન અલ્પવાહક, સાચું કે ખોટું? ખોટું થાય ને. ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જર હોય કે ન હોય? આમાં કીધું છે અલ્પવાહક એટલે માઇનોરિટી છે ને, તો આ ખોટું પડે. હોલ અલ્પવાહક હોય, સાચું પડે. n પ્રકારમાં હોલ અલ્પવાહક હોય અને પંચ સંયોજકતા એટલે પેન્ટાવેલેન્ટ ઉમેરે તો સાચું પડે ને. ઓપ્શન બી સાચો થઈ જાય. સાચું. હોલ મુખ્ય વાહકો, તો આમાં પહેલેથી જ ખોટું પડી ગયું. ઇલેક્ટ્રોન મુખ્ય વાહકો પણ ત્રિસંયોજક ઉમેરો એટલે આ કેવું પડે? ખોટું. ચાલો, એની પછીનો દાખલો. જી વોલ્ટેજ ગેઇન ધરાવતા કોમન એમીટર એમ્પ્લીફાયરમાં 0.03 mho ટ્રાન્સકન્ડક્ટ. જો ટ્રાન્સકન્ડક્ટ આપણે આવ્યું હતું, શું હતું? જીએમ આવતું હતું ને. શું લીધું હતું આપણે ટ્રાન્સકન્ડક્ટમાં? કઈ રીતે લેતા હતા? બોલો. જીએમ 0.03 આપ્યું ને, તો આપણે એવી નો સૂત્રમાં લેતા હતા. ક્યાં લેતા હતા? એવી બરાબર આપણે શું લેતા હતા? જીએમ ઇન્ટુ આરએલ લીધું હતું કે નહોતું લીધું? શું લીધું હતું? જીએમ ઇન્ટુ આરએલ. તો જો ટ્રાન્ઝિસ્ટરને 0.02 mho ટ્રાન્સકન્ડક્ટને 20 પ્રવાહ ગેઇન વાળામાં ફેરવવામાં આવે તો વોલ્ટેજ ગેઇન તમારે કેટલો થશે એ ગોતવાનું છે. તો શું થાય? વોલ્ટેજ ગેઇન પેલા જી હતો તો મૂકી દે. ચાલો, પહેલી વખતે જી, તો જીએમ પહેલી વખતે કેટલો હતો? 0.03 ને લોડ અવરોધ આરએલ. આવું થયું. ચલો, બીજા માટે કેટલો થાય? જી ડેશ. કેટલો થાય? જી ડેશ. ને આ વખતે કેટલો થયો તમારે? એ બંને આપણે ભાગાકાર જ લઈ લે ડાયરેક્ટ. 0.02. તો ડાયરેક્ટ તમે લખી દો. ચલો, તો 3/2 થઈ જાય ને. જી ડેશ ઇન્ટુ આરએલ કરવું પડશે. શું આવશે? આરએલ. તો જી ડેશ બરાબર કેટલો આવશે? 2/3g. ખબર પડી કે ન પડી બધાને? કેટલો આવશે? 2/3g. ઓપ્શન નંબર ડી ડાયરેક્ટ જ છે, આમાં કે નવી વસ્તુ છે નહીં. આકૃતિમાં પ્રવાહ જે તમને લોજિક ગેટ આપ્યો છે એનો આઉટપુટ તમને કેટલું મળશે? ચાલો, પહેલો ગેટ કયો છે? નાન્ડ ગેટ. ચલો, બીજામાં બંને ઇનપુટ એક સાથે આપ્યા અને નાન્ડ ગેટ લીધો તો કયો ગેટ કહેવાય? પરિણામી નોટ થાય. ચાલો, તો નાન્ડ નું નોટ. તો નાન્ડ એટલે શું થાય? પેલા એન્ડ કરવાનો a+b અને એનું શું કરી દેવાનું? નોટ. ચલો, આનું પાછું કેવું કરવાનું છે? નોટ. એટલે a+b અને 12 નો 12, તો 12 કેન્સલ થઈ જાય. તમારો જવાબ કેટલો આવશે? a+b થાય. સોરી, ડોટ આવે ને. હા, ડોટ આવે. એક મિનિટ ફરીથી જોઈએ આપણે. આ નોટ ગેટ થયો. કેવો ગેટ થયો? નોટ ગેટ. તો અહીંયા શું થશે? નાન્ડ ગેટ એટલે એન્ડ એટલે a ડોટ આવે ને. શું આવે? a.b નો 12. તો અહીંયા એનું નોટ કરો તો a.b ઇન્ટુ 12 નો 12 થશે. તો શું થશે તમારો જવાબ? a.b થશે. તો ઓપ્શન નંબર સી આવશે. ચાલો, એની પછીનો દાખલો. પીએન જંક્શન ડાયોડનું બેરિયર પોટેન્શિયલ કઈ બાબત ઉપર આધાર રાખે? અવાહકના દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખે કે ન રાખે? રાખે ને. પેલું સાચું. પછી અશુદ્ધિનું પ્રમાણ. સાચું ખોટું? અશુદ્ધિ વધારે એટલે બેરિયર પોટેન્શિયલ કેવો હોય? ઓછો હોય કે ન હોય? આપણ આના ઉપર પણ રાખે. તાપમાન ઉપર પણ રાખે ને. ત્રણેય વસ્તુ સાચી પડશે. ખબર પડી કે ન પડી? તો જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર ડી. ચાલો, VI લાક્ષણિકતા કયા અર્ધવાહકની છે? આ પ્રકારની લાક્ષણિકતા તમારે કયા અર્ધવાહકની હોય એ તમારે ગોતવાનું છે. I વિરુદ્ધ V નો તમને ગ્રાફ આપેલો છે. તો જુઓ, વિચારો કેની હશે? આ પ્રકારની હોય તો ચલો, અહીંયા શું થાય? અહીંયા શું થાય? ઓપન સર્કિટ થાય કે ન થાય? વોલ્ટેજ શું છે? વોલ્ટેજ છે તો અહીંયા શું થઈ જાય? VOC થઈ જાય. V ઓપન સર્કિટ વોલ્ટેજ કે શું કહેવાય?
ઓપન સર્કિટ વોલ્ટેજ આવું થાય. અને પ્રવાહ અહીંયા પ્રવાહને અડી ગયો એટલે વોલ્ટેજ 0 થયો તો શું કહેવાય? શોર્ટ સર્કિટ કરંટ કહેવાય કે ન કહેવાય? શું કહેવાય? શોર્ટ સર્કિટ કરંટ. આવું થાય. તો ઓપન સર્કિટ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટ આ વસ્તુ તમારે ખાલી જોવાનું છે. એને શું કહેવાય? ઓપન સર્કિટ વોલ્ટેજ ને બી ને શોર્ટ સર્કિટ કરંટ. આવું ક્યાં આપેલું છે? બોલો. પેલું જો તો સોલાર સેલરમાં આવી સંબંધ છે. સાચું પડે. સોલાર સેલનો જ આપેલો છે તમને, જેમાં બિંદુ એ ઓપન સર્કિટ વોલ્ટેજ દર્શાવે છે અને બિંદુ બી શોર્ટ સર્કિટ પ્રવાહ દર્શાવે તે. તો સાચું પડી જાય ને પહેલામાં જ તે. ખબર પડી કે ન પડી બધાને? બોલો. હા સર. અને કોનો ગ્રાફ આપેલો તમને? સોલાર સેલનો છે. કોનો છે? સોલાર સેલનો છે. કે એમાં તમારે શું થાય? એમાંથી બહારથી તમને આપીએ તો શું થાય? પ્રકાશ પડે એના ઉપર તમને પ્રવાહ ઉત્પન્ન થાય. એવું થાય ને? જેમ પ્રવાહ તમારે વધતો જાય એમ શું થઈ જાય? વધારે જો તો શું થઈ જાય? ઓપન સર્કિટ બની જાય, તૂટી જાય. ચાલો આગળ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચોરસનું આકારનું ઇનપુટ તમને આપેલું છે પીએન જંક્શનમાં. તો RL ની આજુબાજુ આઉટપુટ સિગ્નલ તમારે ગોતવાનું છે. ચલો ઇનપુટ આપેલું છે, તમારે આઉટપુટ ગોતવાનું છે. ચલો ડાયોડ કયા બાયસમાં છે? અહીંયાથી આમ જાય તો ફોરવર્ડમાં થાય કે ન થાય? કેમાં થાય? ફોરવર્ડમાં થાય. તો ડાયોડ ફોરવર્ડમાં હોય તો કયો આપે તમને? ખાલી ધન ચક્ર દરમિયાન આપે ને શું થાય? ધન મૂલ્ય હોય તો એનું આઉટપુટ આપે કે ન આપે? આઉટપુટ આપે. ઋણનું હોય તો આઉટપુટ કેટલું આપે તમને? 0 આપે ને. રિવર્સમાં થઈ જાય કે ન થઈ જાય? બોલો. આપણે રેક્ટિફાયર તરીકે ઉપયોગ કર્યો તો કે નતો કર્યો? એસી નું ડીસી, ફૂલ વેવ રેક્ટિફાયર, હાફ વેવ રેક્ટિફાયર. તો હું હવે એક ડાયોડ જોડે તો માત્ર શું થાય? અડધાનું જ કન્વર્ટ કરે ને, અડધાનું કરે નહીં. તો ખાલી ધનનું કન્વર્ટ કરશે. તો ધનનું કન્વર્ટ કરે તો કેવો જવાબ આવશે? જો તો ધન વાળો જવાબ. ખાલી ધન આવતું હોય ઓપ્શન નંબર ડી આવશે ને. 5 વોલ્ટ હોય તો 5 નું જ કન્વર્ટ કરે કે નહીં?